જય સ્વામિનારાયણ. આમ તો બધાએ રવિવારની વાટ જોતા હોય, પણ હું અને મારા ભાણીબેન ગુરુવારની વાટ જોઈએ, કારણ કે ગુરુવાર વસ્તુ જ એવી છે. અમે મોલમાં લઈ જાય કે ન લઈ જાય, પણ ગુરુવાર આવે એટલે અમારે છે ને ગુરુવારીમાં જવું જ પડે. અને કઠોદરા વિસ્તારમાં ગુરુવારી આવી છે, કાંઈ લઈ કે ન લઈ, પણ હું મારી ભાણીબેન છે ને ગુરુવારીમાં જઈને જઈએ. અને ત્યાં ગયા તો કેટલી લેડીઝ, જો હજી દિવાળી ગઈ હશે ને બધા શોપિંગ કરી જશે, તો અમે જો કેટલી લેડીઝ હશે. અને ત્યાં ભાણીબેન કે મામી આપણે કાંઈ લેવાનું તો નથી, હાલો ને ચિકનજી પી લઈ. મેં તો હાલ. એને મેં કીધું પાણીપુરી તો કંઈ નહીં, કારણ કે શિયાળો બેસવાની તૈયારી છે, શિયાળો થોડોક ફરવા ગયો તો હવે થોડોક નજીક આવતો જાય છે, તો મેં તો હાલ ઉનાળાના આવતા લાગશે વાર. પછી ચિકનજી પી લીધા, પછી અમે આવી ગયા ઠેલાને ખાલી ખમ લઈને ઉલાળતા, કારણ કે અમારે કાંઈ લેવાનું જ ન હોય. અને ઘેરે પહોંચે ને ત્યાં અમારી હોનકી બેન કે મારે તો ભાઈ ગુવારની સબ્જી ખાવી છે, સાફ કરવા બેસી જાવ. તો હું આવીને બેસી ગઈ સાફ કરવા, ને ભાણીબેન થાકી ગયા તો એ ઘડીક સૂઈ ગયા. આપણે તો કાંઈ ઠાકવાનું આવતું નથી. અને પછી જો અમારા ભાણાભાઈ આવ્યા ને તો મને કે મામી તમે થાકી નહીં, લાવો થોડો કચરો કાઢી નાખો, કારણ કે કચરો એણે જ વેર્યું હતું. થોડાક તોફાન નથી કરતો છે, પણ આમ સારો છે, ડાયો છે બિચારો, બધું કામ કરવા લાગે, ના ન પાડે. ને પછી હું આવી ગઈ અમારા રેસ્ટોરન્ટમાં આવીને સીધા બાટામઢી ઘડવા. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. સુરતથી હોય તો મારા રેસ્ટોરન્ટ આવીને એકવાર વિઝિટ કરજો, ને વિઝિટ કરવા આવો તો વાળું પણ કરતા જાજો, અને પછી રિવ્યૂ પણ આપજો કેવું લાગ્યું કેવું નહીં. અને બસ જમી લીધા અને પછી સીધા બેસી ગયા અમારી ડ્યુટી ઉપર, કારણ કે આ ડ્યુટી કરવી ખૂબ જરૂરી છે, નકર પછી સાંજે ચાલ્યા આમનામ ખખડે. તો બસ જો હવે સૂવાનો વારો છે, કારણ કે બપોર વચ્ચે ઘડીક સૂઈ પણ જવું જોઈએ. આમ તો સૂતા નહોતા, અમારા આરુબેન કે લાવો મમ્મી માથું કચરી દો, ને બસ તો જાગી ગયા. અને જાગીને પછી બધા છોકરાને કરી દીધા રેડી, ને રેડી થઈ ગયા. પછી અમારા આરુબેન કે લાવો મમ્મી માળીઓ સાફ કરી દો, કારણ કે થોડુંક નણંદબાને ઘેર થોડુંક કામ કરીને જાય તો એની બિચારીકને હાવ હમણાં મજા નથી. તો અમે એને માળીને એવું બધું સાફ કરી દીધું. ને ત્યાં જ અમારા ભાણીબેન કે લાવ મામી થાકી ગયા, ઘડીક બેસે છે, હું કચરું કાઢી નાખું. ભાણીબેન કચરું કાઢે, અને અમારે સાંજે બનાવવાની હતી પાણીપુરી. તો કાલો ભૂમિ મામી આપણે કંઈક લઈ આવી. મેં તો હાલ પાણીપુરીની બધી વસ્તુ લઈ આવી. તો વૈયા અમે મામી ભાણેજ માર્કેટમાં. અમારા મામી ભાણેજનું બોન્ડિંગ જ બહુ સારું છે, કારણ કે ભળે બહુ, અને બેનપણીની જેમ જ રહી, જેમ મારી દીકરીઓ સાથે રહો ને બેનપણીની જેમ, એમાં ભાણીબેન પણ અમારા બેનપણી જેવા જ છે. તો અમે મામી ભાણકી બેસી ગયા કટિંગ કરવા, અને પાણીપુરી આપણી રેડી છે. અને બસ અમે તો જો પાણીપુરી ખાઈને મજા માણી, તમે પણ માણજો, આવજો. જય સ્વામી.